very good morning children. How are you? કેમ છો બધા બાળ દોસ્તો? મજામાં ને? મિત્રો, આજે આપણે ધોરણ 4 માં અંગ્રેજી વિષય ભણીશું, જેમાં મિત્રો આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 8 ના સ્પેલિંગ ભણ્યા. બરોબર ને મિત્રો? તો આજે મિત્રો આપણે એક્ટિવિટી 8 ધ બોટ એટલે ધ આર્ટિકલ છે અને બોટ એટલે થશે હોડી, જેની આપણે મિત્રો આજે વાર્તા ભણીશું. પાઠ્યપુસ્તકમાં વાર્તા આપેલી છે, જેના આપણે સ્પેલિંગ ભણ્યા. અઘરા સ્પેલિંગ હતા, જે આપણે હવે પાકા કરી લીધા સરસ રીતના. તો હવે આપણે તે સ્પેલિંગની મદદથી વાર્તાનું ભાષાંતર કરીશું. અંગ્રેજી ઉચ્ચાર, અંગ્રેજી લખાણ સાથેનો ઉચ્ચાર અને એનો ગુજરાતી અર્થ. તો વાર્તા શરૂ કરી દઈએ. વાર્તામાં અહીં પ્રથમ લખેલું છે મિત્રો, અ ફ્રોગ અલ્પવિરામ, અ ચીક અલ્પવિરામ, અ માઉસ. પ્રથમ આપણે આ 3 વાક્ય બોલી લઈએ. 3 નામનું શું ગુજરાતી અર્થ થાય છે? તો કે અ ફ્રોગ એટલે એક દેડકો, અ ચીક એટલે થશે એક પક્ષીનું બચ્ચું અથવા એક મરઘીનું બચ્ચું, પક્ષીનું બચ્ચું અથવા તો મરઘીનું બચ્ચું. અ માઉસ એટલે થશે એક ઉંદર. આગળ લખેલી છે એન્ટ એટલે થશે કીડી. અહીં લખેલ છે એન્ડ એટલે અને. અ લેડી બગ all went out for a walk. ફરીથી આપણે આખું વાક્ય જોઈએ મિત્રો. એન્ટ એટલે એક કીડી, એન્ડ એટલે અને. અ લેડી બગ એટલે થશે એક માકડ. એવું એક જીવજંતુ છે જે મિત્રો તમે જોયું હશે, જે એકદમ ગોળ આકારમાં હોય છે ને ઉપરથી ગોલાઈવાળો શેપ હોય છે એનો, અને ઉપરથી લાલાશ પડતો રંગ હોય છે. તેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં લેડીબગ. ઓલ એટલે બધા, વેન્ટ એટલે ગયા, આઉટ એટલે બહાર, ફોર એટલે માટે, અ વોક એટલે ચાલવા. બરોબર? તો આનો ગુજરાતી અર્થ આપણે મિત્રો આગળથી જોઈશું. ફરી એકવાર, એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માકડ. ઓલ એટલે બધા, વેન્ટ એટલે ગયા, આઉટ ફોર અ વોક એટલે ફરવા ગયા. આ બધા જીવજંતુ છે, પક્ષી છે. બરોબર? તે એક દિવસ મિત્રો બધા ફરવા ગયા. કોણ? ફરી એકવાર, એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ફરવા ગયા. ફોર અ વોક એટલે ફરવા ગયા. આગળ લખ્યું છે soon they came to the bank of a river. soon એટલે આવશે થોડી વારમાં. soon એટલે થોડી વારમાં. they એટલે તેઓ, કેમ એટલે આવ્યા, ટુ ધ બેંક ઓફ રિવર એટલે રિવર એટલે નદીના, બેંક એટલે કિનારે. થોડી વારમાં, શું એટલે થોડી વારમાં, ધેય એટલે તેઓ, કેમ એટલે આવ્યા, ટુ ધ બેંક ઓફ રિવર એટલે નદીના એક કિનારે. સમજાણું? થોડી વારમાં તેઓ બધા નદીના એક કિનારે આવ્યા. આગળ સેન્ટેન્સ લખ્યું છે અવતરણ ચિહ્નની અંદર, લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ એનો ગુજરાતી અર્થ થશે મિત્રો, લેટ્સ એટલે ચાલો, જમ્પ એટલે કૂદવું, એન્ડ એટલે અને, ને સ્વિમ એટલે તરવું. એટલે આખું વાક્ય મિત્રો થશે એવું વાક્ય કોક બોલ્યું, ચાલો કૂદીને તરીએ. said the frog and it jumped.
સેડ એટલે બોલ્યો, કહ્યું. કોણે? ધ ફ્રોગે એટલે દેડકાએ. સેડ ધ ફ્રોગ એટલે દેડકો બોલ્યો. એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. એન્ડ એટલે અને, ઇટ એટલે તે, જમ્પ એટલે કૂદ્યો, ઇન્ટુ ધ વોટર એટલે પાણીમાં. ફરી એક વખત જોઈએ. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. ચાલો કૂદીને તરીએ. સેડ ધ ફ્રોગ દેડકો બોલ્યો. એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધ વોટર એટલે થશે અને તે પાણીમાં કૂદ્યો. આવી રીતના તેણે બોલ્યું. ચાલો આપણે પાણીમાં કૂદીને તરીએ એવું દેડકાએ કહ્યું અને તે પાણીમાં તેણે કૂદકો માર્યો, એટલે કે પાણીમાં કૂદ્યો. નેક્સ્ટ પેરેગ્રાફમાં લખેલ છે મિત્રો, બટ વી કેન નોટ સ્વિમ. એકદમ નિરાશ થઈને કહે છે, ઉદાસ થઈને કહે છે, બટ વી કેન નોટ સ્વિમ. આપણે આવી રીતના અવતરણ ચિહ્નમાં લખવાનું છે, જેનો અર્થ થશે બટ એટલે પણ, વી એટલે અમે, કેન નોટ એટલે કરી શકતા નથી, સ્વિમ એટલે તરી. શું કહે છે તેઓ? પણ અમે તરી શકતા નથી. જ્યારે દેડકો એમ કહે છે કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, ચાલો કૂદીને તરીએ, આવું જ્યારે દેડકો કહે છે ત્યારે અન્ય પ્રાણીઓ હોય છે તે આવી રીતના દેડકાને જવાબ આપે છે, બટ વી કેન નોટ સ્વિમ, પણ અમે તરી શકતા નથી. shouted the chick, the mouse, the ant and the ladybug. આવું કોણે કહ્યું? આવી રીતના બટ વી કેન નોટ સ્વિમ આ સેન્ટેન્સ કોણ બોલે છે? તો કે શાઉટેડ ધ ચીક એટલે કે મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક લેડીબગ બોલી ઉઠ્યા. શાઉટેડ એટલે કે બોલી ઉઠ્યા. જ્યારે દેડકો કહે છે કે ચાલો આપણે પાણીમાં કૂદીને તરીએ ત્યારે આ બીજા અન્ય પ્રાણીઓ છે તે કહે છે અમે તરી શકતા નથી, બટ વી કેન નોટ સ્વિમ, પણ અમે તરી શકતા નથી એવું બધા બીજા અન્ય પ્રાણી એટલે કે અન્ય જીવજંતુ છે તે બોલી ઉઠે છે. આગળ આપણે વાંચીશું નેક્સ્ટ પેરેગ્રાફમાં, ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. શું છે આગળના સેન્ટેન્સમાં? ક્રોક 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 એવી રીતના કરે છે. ક્રોક 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 એટલે કે રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. ધ ફ્રોગ લાફ્ડ. ધ ફ્રોગ એટલે દેડકો ને લાફ્ડ એટલે હસ્યો. કેમ હસ્યો? તો કે જ્યારે દેડકો કહે છે કે ચાલો આપણે પાણીમાં ડૂબીને તરીએ ત્યારે અન્ય જીવજંતુઓ એમ કહે છે કે બટ વી કેન નોટ સ્વિમ. તો આવું સાંભળે છે ત્યારે દેડકાનો અવાજ રાઉન્ડ 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 એમ અવાજ કરવા લાગે છે અને તે મોટા અવાજે હસવા લાગે છે, એટલે કે હસ્યો. રાઉન્ડ 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 ધ ફ્રોગ લાફ્ડ એટલે રાઉન્ડ રાઉન્ડ કરતો હસવા લાગ્યો એટલે કે હસ્યો. દેડકો હસ્યો. નેક્સ્ટ પેરેગ્રાફમાં છે, યુ આર હોપલેસ. યુ આર હોપલેસ એટલે યુ આર એટલે તમે છો, હોપલેસ એટલે કે નકામા એટલે કે નિરાશાજનક છો. તમે કેવા છો? બધા સાવ નકામા છે. આવી રીતના ક્યાં કહે છે? શા માટે કહે છે? કારણ કે બીજા જીવજંતુ એમ કહે છે ને પણ અમે તરી શકતા નથી, ત્યારે દેડકો હસવા લાગે છે અને એ બધાને આવી રીતના કહે છે, યુ આર હોપલેસ, તમે સાવ નકામા છો. એટલે નકામા એટલે કે કાંઈ કામના નથી, તમને તરતા પણ નથી આવડતું પાણીમાં. સેડ હી એન્ડ લાફ્ડ અગેન. આવી રીતના કહે છે દેડકો યુ આર હોપલેસ અને નેક્સ્ટ સેન્ટેન્સ કહે છે સેડ હી એન્ડ લાફ્ડ અગેન. આવી રીતના બોલતા બોલતા સેડ એટલે તે બોલે છે, સેડ હી એટલે કે તે બોલ્યો, એન્ડ એટલે અને, લાફ્ડ એટલે હસ્યો અને અગેન એટલે ફરીથી દેડકો હસે છે અને કહ્યું છે કે યુ આર હોપલેસ. હસતા હસતા તે અન્ય જીવજંતુને કહે છે યુ આર હોપલેસ. સેડ હી એન્ડ લાફ્ડ અગેન એટલે કે તમે સાવ નકામા છો,
તેમ બોલતા બોલતા દેડકો ફરીથી હસ્યો. The chick, the mouse, the ant and the ladybug did not like it. એટલે થશે એનો ઉચ્ચાર ધ ચીક. અહીં ઉચ્ચાર તો લખેલો જ છે બાળ મિત્રો, બરોબર. એટલે ધ ચીક એટલે થશે પક્ષીનું બચ્ચું, એટલે કે મરઘીનું બચ્ચું. મરઘીનું બચ્ચું પણ કહેવાય, મરઘી પણ એક પક્ષી જ છે, બરોબર ને. મરઘીનું બચ્ચાને, પછી ધ માઉસ એટલે ઉંદરને, ધ કીડી એટલે ધ એન્ટ એટલે કીડીને, એન્ડ એટલે અને ધ લેડી બગ એટલે માકડને આ ગમ્યું નહીં. ડીડ નોટ લાઈક ઇટ એટલે કે તે ગમ્યું નહીં. ડીડ નોટ લાઈક એટલે કે ડીડ નોટ લાઈક એટલે ગમ્યું નહીં. આ સાંભળીને બધા જીવજંતુને ગમ્યું નહીં. આવી રીતના યુ આર હોપલેસ એવી રીતના દેડકો અન્ય જીવજંતુને કહે છે. તો આ સાંભળી અને અન્ય જીવજંતુ પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને, માકડને આ ગમ્યું નહીં. એટલે કે ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડી બગ ડીડ નોટ લાઈક ઇટ. ડીડ નોટ લાઈક ઇટ એટલે આ ગમ્યું નહીં, કે તે ગમ્યું નહીં. આગળ છે they said એટલે તેઓ બોલ્યા. Now what will we do? Now what will we do? એટલે એનો મતલબ થશે મિત્રો they said એટલે તેઓ બોલ્યા. Now એટલે હવે કે અત્યારે. What એટલે શું? will do એટલે શું કરીશું. જ્યારે દેડકો એને કહે છે કે તમે સાવ નિરાશાજનક છો, તો આવું સાંભળવું તેને પસંદ નથી પડતું, તેને ગમ્યું નહીં. હવે બધા જીવજંતુઓ આ જવાબ તો આપવો પડે ને. આપણને કોઈ કહે કે તમે આવા છો, તો આપણે સાબિત કરવું પડે ને કે ના અમે એવા નથી, તમારી સોચ ખોટી છે. તો આ બધા જીવજંતુઓ પણ હવે વિચારવા લાગ્યા, હવે આપણે શું કરીશું. નાવ એટલે હવે, વોટ એટલે શું, વિલ વી ડુ એટલે આપણે હવે શું કરીશું. વી એટલે આપણે પણ થાય ને અમે પણ થાય. ઓકે મિત્રો, હવે બધા અન્ય જીવજંતુઓ, પ્રાણીઓ છે તે બધા કહે છે મળીને હવે આપણે શું કરીશું. they thought and thought. thought એટલે વિચારવું, they એટલે તેઓ અથવા તેમણે. હવે બધા જીવજંતુ થોટ એન્ડ થોટ એટલે વિચાર અને વિચારો કરવા લાગ્યા. એક પછી એક મગજમાં વિચારવા લાગ્યા. દરેકના મગજમાં અલગ અલગ વિચાર ચાલવા લાગ્યા. they thought and thought એટલે તેઓ બધા ખૂબ વિચારવા માંડ્યા કે હવે આપણે શું કરવું. આગળ કહે છે ને હવે શું કરીશું. તેમણે ખૂબ વિચાર્યું, બધા જીવજંતુએ ખૂબ જ વિચાર્યું. બધાએ અલગ અલગ વિચારો રજૂ કર્યા. પછી એક મત થયો એમાંથી. એન્ડ ધેન, એન્ડ એટલે અને ને ધેન એટલે પછી. તેમણે ખૂબ વિચાર્યું અને પછી they did this તેમણે આ કર્યું. they એટલે તેઓ અથવા તેમણે, did this એટલે આ કર્યું. શું કર્યું? તો ચાલો જોઈએ હવે શું એણે વિચાર્યું છે ને શું હવે તે કરવાના છે. તો ચીક એટલે એક મરઘીનું બચ્ચું. ઓકે, ધ ચીક એટલે મરઘીનું બચ્ચું. વેન્ટ એટલે ગયું. અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. આખું પહેલા આપણે અંગ્રેજી બોલી લઈએ, પછી દરેકનું ગુજરાતી કરીશું. ધ ચીક એટલે મરઘીનું બચ્ચું. વેન્ટ એટલે ગયું. અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. અવે એટલે તે, વેન્ટ અવે એન્ડ સૂન કમ એટલે કે થોડી વારમાં, બેક એટલે પાછું આવ્યું, વિથ એટલે સાથે, અ લીફ એટલે સાથે શું લાવ્યું, તો કે લીફ એટલે પાંદડું. ધ ચીક વેન્ટ અવે એટલે કે એક મરઘીનું બચ્ચું ગયું. અને સૂન કેમ બેક વિથ અ લીફ. સૂન કેમ એટલે કે થોડી જ વારમાં. સૂન કેમ એટલે થોડી વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. તેવી જ રીતના
ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ ફૂડ. ધ માઉસ એટલે ઉંદર કેમ વિથ અ પીસ ઓફ ફૂડ એટલે કે વિથ એટલે સાથે, અ પીસ ઓફ વુડ એટલે વુડ એટલે લાકડું, ઓફ એટલે નો ની નાનું અને પીસ એટલે ટુકડો. લાકડાનો એક ટુકડા સાથે. એટલે ઉંદર ગયો અને ઉંદર પણ એક લાકડાના ટુકડા સાથે આવ્યો. દરેક પ્રાણીઓ હવે એક જાય છે અને અલગ અલગ વસ્તુ લાવે છે. જે મરઘીનું બચ્ચું છે તે જાય છે અને થોડી જ વારમાં એક પાંદડું લઈને આવે છે, સાથે એક પાંદડું લઈને આવે છે. તેવી જ રીતના ઉંદર લાકડાનો એક ટુકડો સાથે લાવ્યો. પછી છે ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. ધ એન્ટ એટલે કીડી, બ્રોટ એટલે લાવી, અ સ્ટ્રો એટલે કે એક તણખલું. આપણે સ્પેલિંગમાં જોયું, સ્ટ્રો એટલે થશે તણખલું. તો કીડી જાય છે અને એક તણખલું લાવે છે. એન્ડ એટલે અને ધ લેડી બગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. ધ લેડી બગ એટલે કે માકડ, થ્રોટ એટલે લાવે છે, લાવ્યો. શું લાવ્યો છે? તો કે અ લોંગ પીસ ઓફ થ્રેડ. અ લોંગ પીસ એટલે લાંબો ટુકડો, ઓફ થ્રેડ એટલે થશે દોરો અને ઓફ એટલે નો. તો કે લેડી બગ એટલે માકડ, થ્રોટ એટલે લાવ્યો, એક લાંબો દોરાનો ટુકડો. They used the leaf, a piece of wood, a straw and a piece of thread and made a boat. They used એટલે તેઓએ ઉપયોગ કર્યો. કોનો એટલે તેમણે, used એટલે ઉપયોગ કરવો. કોનો? તો કે ધ લીફ એટલે પાંદડાનો, અ પીસ ઓફ વુડ એટલે લાકડાના ટુકડાનો, અ સ્ટ્રો એટલે તણખલાનો, એન્ડ એટલે અને, અ પીસ ઓફ થ્રેડ એટલે દોરાના ટુકડાનો, એન્ડ એટલે અને, ને મેડ એટલે બનાવવું, અ બોટ એટલે કે હોડી. શું કર્યું બધા પ્રાણીઓએ વિચારીને? તો કે દરેક પ્રાણી દરેક અલગ અલગ જગ્યાએ જાય છે અને અલગ અલગ વસ્તુ લાવે છે. મરઘીનું બચ્ચું છે તે શું લાવે છે મિત્રો? તો કે પાંદડું લાવે છે. ઉંદર છે તે લાકડાનો એક ટુકડો લાવે છે. પછી કીડી છે તે તણખલું લાવે છે. લેડીબગ એટલે કે માકડ છે તે દોરાનો લાંબો ટુકડો લાવે છે. અને બધા પ્રાણીઓ તે બધી વસ્તુઓનો ઉપયોગ કરીને, એટલે કે પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક બોટ એટલે કે હોડી બનાવે છે. એટલે કે હોડી બનાવી બધાએ ભેગા મળીને હોડી બનાવી. આ દરેક અલગ અલગ વસ્તુથી તેણે હોડી બનાવી. આગળ જોઈએ, ધે પુટ ઇટ ઇન્ટુ ધ વોટર. ધે એટલે કે તેઓએ અથવા તેમણે, પુટ એટલે મૂકી, ઇટ એટલે તે, ઇન્ટુ ધ વોટર એટલે પાણીમાં. તેમણે તે પાણીમાં મૂકી એટલે કે શું મૂકી પાણીમાં? તો કે બોટ એટલે કે હોડી. તેણે એ બધી વસ્તુનો ઉપયોગ કરી અને હોડી બનાવી અને તેણે તે પાણીમાં મૂકી. તેમણે બધાએ તેને પાણીમાં મૂકી એટલે હોડીને પાણીમાં મૂકી. જમ્પ્ડ ઓન ઇટ એન્ડ ધ બોટ. જમ્પ્ડ એટલે કૂદ્યા, ઓન એટલે ઉપર, ઇન ઇટ એટલે તે બધાઓ એટલે કે તેમાં, એન્ડ એટલે અને, ને ધ બોટ એટલે હોડી. એટલે આખો ગુજરાતી અર્થ થશે તેમાં, ઇટ એટલે તેમાં કૂદ્યા. જમ્પ્ડ ઓન ઇટ એટલે કે તેમાં કૂદ્યા. કેમાં? તો કે હોડીમાં. એન્ડ એટલે અને, ધ બોટ એટલે હોડી, ધ બોટ મૂવ્ડ. આગળ એમ લખ્યું છે એન્ડ ધ બોટ મૂવ્ડ એટલે ખસવું. જ્યારે તે બધા જીવજંતુઓ કૂદકો મારીને તેમાં બેઠા એટલે હોડી ખસી. ધ બોટ મૂવ્ડ એટલે હોડી ખસી.
જમ્પ્ડ ઓન ઇટ એટલે તેમાં કૂદ્યા. જમ્પ એટલે કૂદવું, ઓન એટલે તેની ઉપર, એટલે ઓન એટલે કે હોડી ઉપર, ઇટ એટલે કે તેમાં. જમ્પ્ડ ઓન ઇટ એટલે તેમાં કૂદ્યા, એન્ડ એટલે અને, ધ બોટ મૂવ્ડ એટલે બોટ, ધ બોટ એટલે હોડી અને મૂવ્ડ એટલે ખસી. આગળ છે ધેય ઓલ ડાન્સ્ડ એન્ડ સેંગ લાઉડલી. સેંગ લાઉડલી. આ સ્પેલિંગ બંને અલગ અલગ છે મિત્રો. ધેય ઓલ એટલે તેઓ બધા, ધેય એટલે તેઓ, ઓલ એટલે બધા, ડાન્સ્ડ એટલે નાચ્યા, એન્ડ એટલે અને, સેંગ લાઉડલી, સેંગ એટલે ગીતો ગાવા, અને લાઉડલી એટલે મોટા અવાજે, લાઉડલી એટલે થશે મોટા અવાજે. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. આગળ છે ધ ફ્રોગ હર્ડ ધ વોઇસ. ધ ફ્રોગ એટલે દેડકો, હર્ડ એટલે સાંભળ્યું, ધ વોઇસ એટલે કે મોટા મોટા અવાજે તેઓ ગીતો ગાતા હતા ને તેનો ઘોંઘાટ દેડકાએ સાંભળ્યો. ઇટ લુકડ અપ ફ્રોમ ધ વોટર. ઇટ એટલે તે, લુકડ એટલે કે ઊંચું જોયું, એટલે કે ને જોયું. ક્યાં જોયું? અપ એટલે ઉપર, ફ્રોમ એટલે માંથી, ધ વોટર એટલે કે પાણીમાંથી. તેણે પાણીમાંથી ઊંચું જોયું, કેમ કે દેડકો પાણીમાં સ્વિમ કરતો હતો ને, તરતો હતો ને. તો જ્યારે બધા અન્ય જીવજંતુઓ છે તે મોટા મોટા અવાજે ગીતો ગાવા લાગે છે અને નાચવા લાગે છે, ત્યારે આનો અવાજ અને ઘોંઘાટ સાંભળીને તે પાણીમાંથી ઊંચું જોયું. ઇટ લુકડ અપ ફ્રોમ ધ વોટર એટલે કે પાણીમાંથી, ફ્રોમ ધ વોટર એટલે પાણીમાંથી, અપ એટલે ઊંચું, લુકડ એટલે જોયું, ઇટ એટલે તેણે. ધ ફ્રોગ બીકેમ હેપી. ધ ફ્રોગ બીકેમ હેપી એટલે, ધ ફ્રોગ એટલે દેડકો, હેપી એટલે ખુશ થયો, બીકેમ એટલે થયો. ધ ફ્રોગ બીકેમ હેપી એટલે દેડકો આ બધું જોઈ અને ખુશ થયો. ઇટ ક્લેપ્ડ. ઇટ એટલે તેણે, ક્લેપ્ડ એટલે તાળી પાડી. તો કે આજે આપણે મિત્રો એક સરસ એવી વાર્તા સમજી, ધ બોટ, જેમાં અન્ય જીવજંતુઓ છે જે ખૂબ જ નાના હોવા છતાં પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી એને સરસ રીતના સામાન્ય એવી વસ્તુની મદદથી એક સરસ હોડી બનાવી અને પોતે આનંદ લીધો તરવાનો. તો આવી જ રીતના આપણે પણ દરેક મુસીબતમાં આવી રીતના સમજદારીથી કામ કરવું જોઈએ એવી આપણે આ વાર્તા ઉપરથી શીખ મળે છે. તમારે વાર્તાનો વિડીયો જોવાનો છે અને તેનું ઉચ્ચાર અને અર્થ તમારી અંગ્રેજી પાકી નોટબુકમાં સરસ અક્ષરે લખીને પાકો કરવાનું રહેશે. ઓકે મિત્રો, નેક્સ્ટ ટાઈમ મળીશું, ત્યાં સુધી ગુડ બાય.